નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ બાય મનીષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે જો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી તથા બેલ આઇકન પર ક્લિક કરી લેવું, જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે પાઠ નંબર 1 સંખ્યા પરિચયના ઉદાહરણોનો અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલું ઉદાહરણ છે, વર્ષ 1991 સુંદરનગરની વસ્તી 2,35,471 હતી। વર્ષ 2001 તેમાં 72,958નો વધારો જોવા મળ્યો। તો વર્ષ 2001 શહેરની વસ્તી કેટલી હશે? તો કે વર્ષ 2001 શહેરની વસ્તી બરાબર 1991ની વસ્તી વત્તા વસ્તીમાં થયેલ વધારો બરાબર। હવે 1991ની વસ્તી કેટલી હતી? તો કે 2,35,471। તો મિત્રો વધારો કેટલો થયો છે? તો કે 72,958નો। તો હવે આપણે મિત્રો આનો સરવાળો કરશું તો આપણને કુલ સંખ્યા મળી જશે। તો કે 2,35,471 વત્તા 72,958। 1 ને 8 9, 7 ને 5 12નો બગડો, વધી આવી 1, 9 4 13 ને 1 14, વધી આવી 1, 5 ને 2 7 ને 1 8, 8 ને 3 10 ને 0, વધી આવી 1 3। તો કે આપણને અહીં સંખ્યા મળે છે 3,08,429। તો મિત્રો 2001 શહેરની વસ્તી 3,08,429 થશે। ઓકે, હવે ઉદાહરણ નંબર 2, એક રાજ્યમાં વર્ષ 2002-03 વેચાયેલ સાયકલની સંખ્યા 7,43,000 હતી અને વર્ષ 2003-04 સાયકલનું વેચાણ 8,100,000 હતું। તો કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હતું અને કેટલું વધુ? તો મિત્રો અહીં આપણે સંખ્યા પરથી વાંચન પરથી પણ કહી શકીએ છીએ કે વર્ષ 2002-03 કરતાં વર્ષ 2003-04 વધારે સાયકલ વેચાણી છે। તો કે વર્ષ 2003-2004 વધારે સાયકલનું વેચાણ થયું હતું। હવે મિત્રો કેટલું થયું હતું વધારે? તો તેના માટે હવે કેટલું વધારે થયું હતું? તો કે 2003-04 થયેલ સાયકલનું વેચાણ તો કે 8,100। હવે એમાંથી વર્ષ 2002-03 થયેલ વેચાણ બાદ કરશું, 7,43,000 બાદ કરશું તો જે જવાબ આવશે એ આપણો અહીં જવાબ થશે। 0માંથી 3 ના જાય તો બાજુવાળા પાસે 10 લેવો પડે, પણ બાજુમાં પણ 0 છે તો એની બાજુમાં 8 છે તો 8 પાસે 7 વધશે, અહીં 9 આવશે, અહીં 10 થશે। 10માંથી 3 જાય તો 7, 9માંથી 4 જાય તો 5 અને 7માંથી 7 જાય તો 0। તો અહીં આપણને જવાબ મળે છે 57,100। તો જવાબ થશે 57,100 સાયકલનું વધારે
વેચાણ થયું હતું. ઓકે. હવે મિત્રો ઉદાહરણ નંબર 3. નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે. એક નકલમાં 12 પાના છે, તો દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે. તો કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે? એટલે કે મુદ્રિતનો મતલબ થાય છે કેટલા છપાય છે. તો મિત્રો એક નકલમાં પાનાની સંખ્યા કેટલી છે? 12, અને દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે. તો કે એક નકલમાં પૃષ્ઠની સંખ્યા, પૃષ્ઠ એટલે પાનાની સંખ્યા કેટલી છે? 12. માટે આપણે હવે કેટલી નકલના શોધવાના છે પાના? તો કે 11,980. તો કે 11,980 નકલમાં પૃષ્ઠની સંખ્યા કેટલી? તો અહીં મિત્રો જે જવાબ આવશે એ ચોકડી ગુણાકારથી મળશે. તો કે 11,980 ગુણ્યા 12 થશે. હવે 11,980 ને 12 વડે ગુણશું. 11,980 ગુણ્યા 12, એકમ દશકનું 0, 1 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 8, 1 ગુણ્યા 9, 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1, વત્તા 2 ગુણ્યા 0 0, 2 8 16 નો છગડો, વધી આવી 1, 2 9 18, 18 ને 1 19, વધી આવી 1, 2 1 2 ને 1 3, 2 1 2. મિત્રો સરવાળો થશે 0, 6 ના 6, 9 ના 8 17 નો 7 વધી આવી 1, 9 ને 1 10 ને 3 13 નો દગડો, વધી આવી 1, 2 ને 1 3 ને 1 4 2. તો મિત્રો અહીં જવાબ થશે 2,43,760 પાના, એટલે કે પૃષ્ઠ દરરોજના છપાતા હશે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 4. નોટબુક બનાવવા માટે ઉપલબ્ધ કાગળની શીટની સંખ્યા 75,000 છે. અને મિત્રો શીટ એટલે કે એક મોટું કાગળ જેમાંથી દરેક કાગળ શીટ નોટબુકના 8 પૃષ્ઠો બનાવે છે. એટલે કે દરેક જે શીટ છે કાગળની એમાંથી 8 પાના નાના નાના બને છે. અને મિત્રો દરેક નોટબુકની અંદર નાના નાના પાનાઓની સંખ્યા કેટલી છે? તો કે 200. તો ઉપલબ્ધ એટલે કે 75,000 કાગળ શીટમાંથી કેટલી નોટબુક બનાવી શકાય? તો મિત્રો સૌપ્રથમ આપણે કાગળ શીટમાંથી પાનાની સંખ્યા શોધવી પડશે. તો મિત્રો એક કાગળ શીટમાંથી 8 પૃષ્ઠો બને. તો કે એક કાગળ શીટમાંથી બનતા પૃષ્ઠોની સંખ્યા કેટલી છે? તો કે 8. એક કાગળ શીટમાંથી 8 પૃષ્ઠો બને. તો આપણા પાસે એવી કેટલી કાગળની શીટો છે? તો કે 75,000. તો 75,000 કાગળ શીટમાંથી બનતા પૃષ્ઠોની સંખ્યા કેટલી થશે? તો મિત્રો ગુણાકાર દ્વારા જવાબ મળશે 75,000 ગુણ્યા 8. 75,000 ને 8 વડે ગુણશું તો આપણને અહીં જવાબ મળશે. તો અહીં મિત્રો આપણને જવાબ મળે છે 6 લાખ. કેટલો મળે છે? 6 લાખ. કેટલો મળે છે જવાબ? 6 લાખ. તો મિત્રો 6 લાખ કાગળના પાના મળશે. તો મિત્રો હવે આપણે નોટબુકની સંખ્યા શોધવાની છે. તો કે નોટબુકની સંખ્યા બરાબર. મિત્રો આપણે જાણીએ છીએ કે
એક નોટબુકની અંદર કેટલા પેજ છે તો કે 200 પેજ છે. કેટલા પેજ છે 200. તો મિત્રો આપણા પાસે 6 લાખ પેજ છે. કેટલા પેજ છે 6 લાખ. તો કે 6 લાખ પેજને આપણે નોટબુકમાં રહેલા પૃષ્ઠોની સંખ્યાને ભાગશું તો કે 200 પૃષ્ઠ એક નોટબુકમાં સમાય છે. તો અહીં જે જવાબ મળશે 0 0 ઉડી ગયા. અહીં પણ ભાગાકારમાં છે એટલે ઉડી જશે 0 0. હવે બે ભાગાકારમાં વજન ઉપર કેટલા છે તો કે 6000. કેટલા છે 6000 ભાગ્યા 2. તો 6000 ને 2 વડે ભાગશું એટલે કે જવાબ આપણને મળશે 3000. 6000 ને 2 વડે ભાગશું એટલે કે 3000 ગુણ્યા 2. 2 ઉડી જશે. તો વધ્યા શું 3000 નોટબુક. કેટલી નોટબુક મળશે 3000. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણા 4 ઉદાહરણ પૂરા થાય છે.